જે કોઈ કહેવાય છે હરિજન, એનું લોભે નહીં કિયા મન. જેણે કર્યું મહારસ પાન, એણે કરી રહ્યા ગુલતાન. ભગવત મૂર્તિનો જેણે અનુભવ કર્યો, એનો જેણે સ્વાદ માણ્યો, એને આ જગતમાં ક્યાંય મા બાપ ક્યાંય ભાઈ મન લોભાણું નથી. હા, શું અદ્ભુત કથા વાલા ભક્તજનો આપણા શાસ્ત્રોમાં લખાણી છે. પ્રસંગ યાદ આવે છે ભગવાનના એકાંતિક ભક્તનો, જેણે મૂર્તિનો મહાસ્વાદ માણ્યો. ભાઈ સ્વામિનારાયણ ભગવાનની હારે રહેલા, ખૂબ જેણે સત્સંગની સેવા કરી, સાધુનો સમાગમ કર્યો, અને ભાઈ આ બધું કરેલું ને એવા મેમકા ગામના રામજી શેઠ જ્યારે જ્યારે સ્વામિનારાયણ ભગવાન પધારે અને વિચર્યા છે, એ બધી પ્રસાદીઓની જગ્યા છે. જ્યાં જ્યાં પ્રભુ ફર્યા, કોઈ ગામ હોય, નેહડા હોય, ઘર હોય, કોઈ ઓટે બેઠા, અરે વંડીએ બેઠા તો એ વંડી પ્રસાદીની છે. હે, રામજી શેઠ એવા હતા, ભગવાન શ્રી હરિના જે ચરિત્રો નજરે જોયા ને સાંભળ્યા હોય, અનુભવ્યા હોય, ભાઈ એને આમ વાગોળ્યા જ કરે, વાગોળ્યા જ કરે. અને પોતે પાછું જે જોયેલું ની બીજા હરિભગતને કીધા કરે, જો ભગત આ મહારાજની દયા, આ શ્રી હરિનું ચરિત્ર, આ શ્રી હરિની લીલા પોતાને અનુભવ થયો હોય, અને એને એમ થયું કે આ બધી વાતો હચવાઈને તો ભવિષ્યમાં કોઈ વાંચે તો એને ભગવાનમાં હેત થાય. આવું રામજી શેઠને રહેતું. એટલે એકવાર એમના દીકરા અમરસિંહને વાત કરી, બેટા સાંભળ, હું તને જે વાત કરું ને એ તું લખી લે. એ રામજી શેઠ ચરિત્રો લખાવે અને એનો દીકરો અમરસિંહ એ ચરિત્રોને લખે. એ લખાવતા લખાવતા એક દિવસ, ધ્યાન દેજો, રામજી શેઠે એના દીકરા અમરસિંહને કીધું, બેટા મને સંકોચ થાય છે, પણ વાત કયા વિના રહેવાતી નથી. હે, માટે લખાવું છું બેટા. અને લખાવું છું એટલા માટે કે ભવિષ્યમાં મારી લખાવેલી વાત એને કોઈ વાંચે તો એને ખ્યાલ આવે કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ કેવી હતી, એનો પ્રભાવ કેવો હતો, એનો પ્રતાપ કેવો હતો. આજે 200 વર્ષ પછી પણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે ઊભા રહી, એ વડતાલના હરિકૃષ્ણ મહારાજ હોય કે ગઢડાના ગોપીનાથજી મહારાજ હોય, અને એની આગળ તમે ઊભા રહ્યો ત્યારે એમ થાય કે હમણાં બોલશે, હમણાં બોલશે, હમણાં બોલશે, અને એમ ન લાગે કે 200 વર્ષના વાણા વાઈ ગયા છે, આજ જ પધરાવ્યા છે. એવી અનુભૂતિ આજે મૂર્તિઓ દ્વારા થતી હોય તો જ્યારે મૂર્તિમાન ભગવાન મનુષ્યાકારે આ ધરતી ઉપર હોય અને એનો જેને દિવ્ય અનુભવ થયો હોય ત્યારે એની વાત આખી જુદી હોય છે. અમરસિંહને કીધું, અમરસિંહ લખ. તો કે હા બાપા બોલો. સંવત 1945 ની સાલ છે, શ્રાવણ મહિનો વદ પક્ષ ચાલી રહ્યો છે, ઈસવીસન 1889 ની સાલ છે, શ્રાવણ વદી ચોથ એટલે જન્માષ્ટમી પહેલા 4 દિવસ પહેલાની વાત છે. અમરસિંહ લખ, હું મેળા ઉપર ધ્યાન કરતો હતો. કોણ કહે છે? રામજી શેઠ કહે છે. હું મેળા ઉપર બેટા એકવાર ધ્યાન કરતો હતો. હું વાત મારે એ કરવી છે કે સહજાનંદ સ્વામીની મૂર્તિમાં એ કેવો મહારસ હશે કે એકવાર એ રસ પીધો, એ મૂર્તિનો આનંદ માણ્યો, આ જગતના સુખ વિષય ઝેર જેવા રામજી શેઠને થઈ ગયા. બેટા લખ, અચાનક અંજવાળું થયું. મારી આંખ ઉઘડી, હું જોઉં છું તો મારી સામે
ત્રણ છોગાની પાઘના ધરતલ સ્વામિનારાયણ ભગવાન સામે ઊભા છે. હું એવો જડાઈ ગયો બેટા, ઊભો ન થઈ શક્યો, પણ મૂર્તિ સામે જોઈએ જ રાખો, જોઈએ જ રાખો, જોઈએ જ રાખો, મટકુય ન મારું. હે ભાઈ, એ મહારાજના ચરણના દર્શન કર્યા, એક એક આંગળીઓ મેં નિરખી બેટા, ચિહ્નો જોયા, ઘૂંટી જોઈ અને ભરાવદાર પિંડી જોઈ, એ નખ જોયા, પેની જોઈ, બે ગોઠણ જોયા અને કદળીના સ્તંભ જેવા ભગવાન શ્રી હરિના હુવાળા મેં સાથળ જોયા, કટી જોઈ, ગોળ નાભી જોઈ, ત્રિવળી જોઈ, ઉદર જોયું, છાતી નિરખી બેટા, એના સ્તન નિરખ્યા અને ભુજાઓ જોઈ અને એક એક આંગળીઓને મેં નિરખી અને આંગળીઓની અંદર રહેલી રેખાઓ જોઈ અને પછી તો કંઠ જોયો સ્વામિનારાયણ ભગવાનનો. હા હા હા. અને પછી મુખારવિંદ જ્યારે સહજાનંદ સ્વામીનું જોયું અને નેત્રો જોયા, નાસિકા જોઈ, ટીબકડી જોઈ, હોઠ જોયા, કરણ જોયા, તિલ જોયા, મસ્તક જોયું અને બેટા મહારાજનું ભાલ મેં નિરખ્યું. બસ એ મુખારવિંદને જોતા મારું ચિત્ત એમાં ચોટી ગયું. લખ તું લખ, દ્રષ્ટિ હટે નહીં, મુખની સામે સ્થિર થઈ ગયો. અને જો બેટા કોઈએ કીધેલી વાત નથી લખાવતો, મારા અનુભવની વાત લખાવું છું. અને મને સંકલ્પ થયો, દર્શન તો થઈ ગયું, પણ હવે દોડીને મહારાજના પગ પકડી લઉં. હા, આવો લાભ મને અહીંયા ઘરે મળે ક્યાંથી? કારણ કે મહારાજ સ્વધામ સિધાવી ગયા હતા, ત્યાર પછીની ઘટના છે. 1886 પછીની ઘટના છે. કેટલોય વખત વહી ગયો તો મનમાં થયું કે લાવ દોડીને ભગવાનના પગ પકડી લઉં, મને સાક્ષાત દર્શન થયું. હે, અને દોડીને જ્યાં હું પગ પકડવા જાઉં ને સંકલ્પ થયો ને બેટા અમરસિંહ, મહારાજ અદ્રશ્ય થઈ ગયા. આ વાત લખવાની છે. ત્યારે અમરસિંહ કે બાપા આમાં શું નવું છે? હે, તમને આમાં કઈ નવું લાગ્યું? અમરસિંહ કઈ ન લાગ્યું, તમને કઈ લાગ્યું નહીં? ને રામજી શેઠે એના દીકરાને કીધું, અમરસિંહ આમાં જે નવીન છે ને એ હવે કહું છું, લખ. શ્રીજી મહારાજે તે દિવસે મને આટલી વાર દર્શન આપ્યા અને દર્શન દઈને સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા હતા, પણ પળવારમાં મારી 4 પ્રકારની સ્થિતિ કરતા ગયા. કેટલાક વિચાર કર્યા, આ મારે કહેવું નથી, કારણ કે મને લાગતું હતું કે મેં કોઈ દી કોઈને કીધું નથી, મારી જિંદગી વહી ગઈ. પણ આજ એટલે કહું છું કે લોકોને ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાનની એ સહજાનંદ સ્વામીની મૂર્તિનો પ્રતાપ શું હતો, એ કોણ હતા. હે, સ્વામિનારાયણ ભગવાન કોણ છે? એ તો ઈ સત્સંગી રસને માણે છે ભાઈ. રામજી શેઠ બોલે છે કે બેટા મહારાજ મને દર્શન દઈને ગયા, આમાં પહેલું ઈ કરતા ગયા કે જ્યારથી દર્શન દઈને ગયા છે એ ક્ષણથી અખંડ શ્રીજી મહારાજની મૂર્તિ મારા જીવમાં દેખાય છે. આ સ્થિતિ કરતા ગયા. આ પહેલી વાત. સુષુપ્તિમાં હું તો હોઉં ને ત્યારે પણ મૂર્તિ હૃદયમાં જળ હળે છે બેટા. હે, હા, 3 અવસ્થામાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં તેજ પુંજમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અખંડ દેખાય છે. બોલો, 3 અવસ્થાથી પર કરી નાખ્યા. આ મૂર્તિ કેવી હશે? રાફડા થઈ ગયા, રાફડા. ઇતિહાસ વાંચી જુઓ, ઋષિઓના ઇતિહાસોથી આપણા પુરાણો લખાણા છે, સાધનાથી ભરેલા ઇતિહાસો છે. સુર અને અસુર બંનેની સાધનાઓ છે, માનવોની સાધના છે, ઋષિઓએ સાધના કરી છે, એ પણ લખી છે. પણ આવી સ્થિતિ
કેટલાની થઈ? બીજું શું થયું? જે દીથી મહારાજના દર્શન થયા, અદ્રશ્ય થઈ ગયા, તે દીથી મને અંતરમાં અખંડ સ્વામિનારાયણ 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 નામનો ઝંકાર ઉઠ્યા કરે છે. હવે ભજન કરવું નથી પડતું બેટા, થયા કરે છે. હા, ક્યારેય એમાં ત્રુટો પડતો નથી, ક્યારેય અંતરાય પડતો નથી. બોલો અમરસિંહ, ત્રીજી વાત લખ. મને જ્યારથી દર્શન થયું એ ક્ષણથી સ્ત્રીયાદિક પંચ વિષયના મૂળ જીવમાં પડ્યા હતા ઊંડા ઊંડા, પણ દર્શન થયું ત્યારથી પંચ વિષયના મૂળ ઉખડી નીકળી ગયા છે અને પંચ વિષય ઝેર જેવા થઈ ગયા છે. બેટા હવે ક્યાંય ગમતું નથી. એક હરિની મૂર્તિ, બસ એમાં જ રસ આવે છે. અમરસિંહ, સાધન કરી કરીને માણા મરી જાય ને તોય નિર્વિષય થતા નથી, અને એક પળમાં આ મૂર્તિએ મને નિર્વિષય કરી નાખ્યો. તું કહેશો ને એમાં આશ્ચર્ય શું છે? આ આશ્ચર્ય છે. ચોથું લખ જોજો. એક ગામડાનો ખેડૂત છે, સહજાનંદ સ્વામીની મૂર્તિને પળવાર માટે દર્શન કરીને ભાઈ વાત લખાવે છે કે જ્યારથી દર્શન દઈને અદૃશ્ય થયા એ ક્ષણથી હું જોર કરું ને તો જ હામે સ્ત્રી અને પુરુષની આકૃતિ જણાય છે. બાકી આ માણાની આકૃતિ છે, આની ઉંમર છે, આ વેશ એણે પહેર્યો છે, આવું આનું રૂપ છે, એ હું કાંઈ ઓળખતો જ નથી. બોલો લ્યો, તમને હાવ સામાન્ય લાગ્યું? વિચાર તો કરો. આ ચાર પ્રકારની સ્થિતિ એકવાર દર્શન દઈને ગયા ને કરતા ગયા છે. એટલે મારે કહેવું છે કે તું લખ, લોકોને સમજાય કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો પ્રતાપ કેવો હશે. આજે લાખો બાઈઓ હરિભક્તો સ્વામિનારાયણ 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 ભજન કરે છે. હા, કોઈ મંદિર ખાલી નથી. વિચાર તો કરો, દેશ વિદેશમાં ડંકો વાગી ગયો છે. પ્રતાપ જો તમે આજે ઘોર કળયુગમાં નિર્બંધ રહી સંસારમાં જળ કમળવત રહીને લાખો ભાઈઓ પરમાત્માની આરાધના કરે છે. સંસારના કામ કરતા કરતા પણ મૂર્તિ સાધી લે છે. મૂર્તિ કે જે વનમાં જઈને મૂર્તિ સાધ્ય નથી, એ આજે સંસારમાં રહીને પણ સાધે છે. અમરસિંહ, તને લખાવું છું, સંમત 1945 શ્રાવણવદી ચોથના દિવસે આ ઘટના મેમકાના રામજી શેઠની સાથે બની. એ દીકરા પાસે લખાવી. રામજી શેઠ ભાઈ, એણે આ વાત પોતે રામજી શેઠની વાતો પ્રગટની વાર્તા નામનું પુસ્તક, એમાં આ વાતો લખી છે. શું અનુભવ છે મા બાપ? તમને બીજી એક વાત કરું. જેણે મહારસ ચાખ્યો એણે સંસાર રસને કૂચો જાણ્યો છે. હા, દલપતરામ કવિનું નામ કેટલા જણાએ સાંભળ્યું છે? કોણ હતા એ ખબર છે? દલપતરામ કવિ ભણીએ છે ને એમાંય ઘણા પાઠ દલપતરામ કવિના આજે પણ આવે છે ગુજરાતી સાહિત્યમાં. સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ઉપાસક સેવક હતા દલપતરામ કવિ. ગુજરાતી ભાષામાં બુદ્ધિ પ્રકાશ નામનું એક મેગેઝિન ચાલુ કરેલું, અને પોતાનો મિત્ર એક હતો ફાર્બસ. વાત થોડુંક ધ્યાન દેજો. એની સાથે દલપતરામ કવિ નિષ્કુળાનંદ સ્વામીને મળવા ધોલેરા ગયા હતા, અને પોતાનો સ્વાનુભવ દલપતરામ કવિએ બુદ્ધિ પ્રકાશ નામના મેગેઝિનમાં ઈસવીસન 1861ની સાલમાં એના પોતાના અંકમાં પોતે લખાવ્યો છે. પોતે લખ્યો છે અનુભવ. દલપતરામ કવિ લખે છે કે હું મારા મિત્ર ફાર્બસની સાથે જ્યારે ધોલેરા નિષ્કુળાનંદ સ્વામીના દર્શન કરવા ગયો ત્યારે નિષ્કુળાનંદ સ્વામીની ઉંમર 80 વર્ષની હતી.
80 વર્ષના નિષ્કુળાનંદ સ્વામી કેવા લાગતા હશે? હે, માથાના વાળ ધોળા થઈ ગયા હોય, જરાક કેડથી નમી ગયા હોય, આંખો ઊંડી વહી ગઈ હોય, એક તો મૂર્તિમાન વૈરાગ હતો ને એમાં 80 વર્ષે. બોલો, આપણે ખબર નહીં ક્યાં ભેહું પાવા ગયા તા રહી ગયા. હા હા, ખરેખર કહું છું. પણ તોય હજી ક્યાં મોડું થયું બાપ. ઈ પરંપરાના પરમહંસો હજી અહીંયા બેઠા જ છે. દર્શન કરવા હોય તો હજી થાય એમ છે. હા, હજી પછી 100 વર્ષ પછી તો આવા સાધુને ગોતવા જાઓ તોય મળશે નહીં. અને આવો હરિભગતનો માહોલ એ કદાચ મળે કે કેમ ભાઈ. એક સદી જાય ને ત્યાં કેટલોય ફેરફાર થાય છે. દલપતરામ કવિ લખે કે 80 વર્ષના શરીરે ઘારા પડ્યા હતા. સાંભળજો, ગુંબડા થયા હતા. લોહી અને પરુ એ ગુંબડામાંથી ટપકતું હતું. છતાંય મંદિરના પથ્થરને કોતરવાનું કામ 80 વર્ષે અમારા નિષ્કુળાનંદ સ્વામી કરતા હતા. આજે ધોલેરાની કમાન જુઓ છો ને, તે આપણને એમ થાય કે નિષ્કુળાનંદ સ્વામી આ કમાઈને કરી. મા બાપ 80 વર્ષે પથ્થર ઘડવાનું કામ કરતા હતા અને આપણે 60 વર્ષે હવે મારાથી ન થાય તો કાંઈ નહીં, મૂક પડતું ન થાય તો 60 વર્ષે. આ 80 વર્ષે તમે વિચાર તો કરો. આ સંપ્રદાય ભાઈ સેવાના પાયા ઉપર ઊભો છે. નાના મોટા ભાઈઓ આ હરિભક્તો તન મન ધનથી સેવા કરે છે ને, ત્યારે આજે ગામડે ગામડે મંદિરો, સત્સંગ, સાધુ, હરિભગત આ બધું છે. અમથું થાય સેવા કર્યા વગર ભાઈ કયો. આજે પણ તમે જુઓ ને, હે આ સંત આશ્રમ આપણે કરવાનો છે, સેવા વગર થાય ભાઈ? અરે નાના નાના હરિભગત, હા હા, 1 ફૂટ દાન આપીને પણ પોતાનું યોગદાન આપે છે. હો થઈ મોટા મોટાય ઘણા. ગઈકાલે અમારે મેં વાત કરી હતી ને, ઓલા વાંકાવાળા સાહેબ પ્રવીણભાઈ વાંકાવાળા મામલતદાર હતા, નિવૃત્ત છે, આવ્યા હતા. મને પરાયણે 11,000નો ચેક આપ્યો. પરિસ્થિતિ 1000 રૂપિયા આપે એવી પણ નથી. મને કે ઘરેથી આગ્રહ છે તમે આ ચેક રાખો. મેં કીધું મારે તમારો ચેક લેવાનો નથી. તે બિચારાની આંખમાં જળજળી આવી ગયા. મને કે કાંઈક ગરીબનું રાખો ને, મા બાપ તમને લાખો દેનારા તો ઘણા છે, કાંઈક રાખો ને, મારી સેવા આમાં લખાઈ કે. હે, એમની હારે અમારે ઠાકરભાઈ વસંતજી પટેલ આવ્યા હતા. એણે થોડાક દી પહેલાં જ પધરામણી કરીને ત્યારે 1 લાખ રૂપિયાની સેવા કરી હતી. પાછા હમણાં આવ્યા ત્યારે 1,11,111નો ચેક બીજો લેતા આવ્યા. ત્યારે આપણને એમ થાય કોઈ દી એમને પાછી આમ કહેવાય ને નામની વખાણની કોઈ એટલે કોઈ અપેક્ષા નહીં. આજે નથી આવ્યા એટલે વાત કરું છું, નકર પમદી સામે બેઠા હતા. પણ એવા ભગત, આ આપણે આ મોટું બાંધકામ કર્યું એમાંય 1 રૂમની સેવા એ ઠાકરભાઈની છે. અને સંત આશ્રમની જ્યાં શરૂઆત કરી ત્યારે મને કે આ મારું પહેલું લાખ રૂપિયાનું દાન હું જમા કરાવું છું. આવી જે ઉદાર ભાવના સેવા એ આપણા નંદ સાધુઓ, આદર્શ ભક્તો એની પરંપરામાંથી આવી છે. 80 વર્ષે પણ કમાન ઘડવાનું કામ, પથ્થર ઘડવાનું કામ, શરીરમાં ઘારા પડ્યા હતા, લોહી ટપકતું હતું, પરવું નીકળતું હતું, પણ તોય સ્વામી હાથમાં હથિયાર લઈને, હે, તમે આમ છેટેથી જુઓ તેમ લાગે કોઈ ગઢો બુઢો મજૂર બેઠો છે. બોલો, એ ધૂળ ઉડી ઉડીને પથ્થરની કપડાઈ એના પાછા કાંઈ અત્યારે જેમ બધા નહોતા અમારી જેવા. હા, એ નિષ્કુળાનંદ સ્વામીને જોયા ને એ સમયે મિત્ર ફાર્બસની હારે દલપતરામ કવિ કહે છે, હું ધોલેરા મંદિરમાં મેં પ્રવેશ કર્યો અને મેં નિષ્કુળાનંદ સ્વામીને જોયા. પછી મેં પ્રશ્ન કર્યો, સ્વામી તમારી પાસે ધરાધમ ધામ બધું હતું, 5 ગામનો કારભાર હતો, સમાજમાં તમારો આદર હતો, સ્વામિનારાયણ માટે આટલી કુરબાની શા માટે આપી?
ત્યારે નિષ્કુળાનંદ સ્વામી થોડીક વાર તો દલપતરામ કવિની સામે જોઈ રહ્યા અને પછી પથ્થર કોતરવાનું કામ એક બાજુ મૂક્યું અને તડકે એક પથ્થર ઉપર બેઠા. બોલો, સોફા ઉપર નહીં, વ્યાસપીઠ ઉપર નહીં, તડકે પથ્થર ઉપર બેઠા. વૈરાગ તો 80 વર્ષે પાછો. હા, અને દલપતરામને કીધું, દલપતરામ સાંભળો, સ્વામિનારાયણ ભગવાનમાં અમે અનેક વાર દિવ્યતા જોઈ છે. દલપતરામ, અનેક વાર અલૌકિક અનુભવ કર્યા છે. એમના માટે અમે જીવન કુરબાન કર્યું છે. સ્વામિનારાયણ ભગવાન અનેકને સમાધિ કરાવતા, જેના જેના જે ઈષ્ટદેવ હોય એના દર્શન કરાવતા અને કહેતા કે અમારા સર્વનું કારણ, સર્વના આધાર, સર્વના પ્રકાશક અને આત્યંતિક કલ્યાણના દાતા તો એક સ્વામિનારાયણ ભગવાન છે. અને તમારે જો આ જન્મે તમારા આત્માનું કલ્યાણ કરવું હોય તો સ્વામિનારાયણ ભગવાનને ભજજો, સેવા કરજો. આ બધું દલપતરામ અમે નજરે જોયું છે, નજરે. દલપતરામ, એક સામાન્ય વ્યક્તિને જો શરીરમાં રોગ થાય ને તો એનો નાશ થાય. એવા તમાકુ, બીડી, ભાંગ, દારૂ, વ્યસનો એ મોત દેખાય ને તોય મુકતા નથી. ખબર જ છે ને, માવો ખાય એટલે કેન્સર થાય. આમાં કેટલાને ખબર નથી? ઊંચી આંગળી કરો જી. ખબર છે કે નહીં? હાવ હાચું કયો, તોય ક્યારેક ક્યારેક ખાવ છો કે નહીં? નહીં? ક્યાંક ક્યાંક થોડોક થોડોક કટકો. નહીં? બીડી, તમાકુ, માવો કાંઈ નહીં. એટલે ધન્યવાદ, તાળીઓથી વધાવો, એક પણ ન નીકળે. શું વાત છે? અરે તઈ જો લ્યો ભીમજી ભગત, હે, મોત આવે ને તોય મુકાતું નથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન દર 2-3 દિવસે, સાંભળજો કેટલા, દર 2-3 દિવસે વિશ્વના ઉચ્ચ કક્ષાના લોકોને સંસારની વાસના છોડાવી દેતા હતા. બોલો, ઉચ્ચ લેવલના મોટા મોટા રાજાઓ, ધનાઢ્ય શિવલાલ શેઠ જેવા, હે, એની વાસનાને આમ પળવારમાં છોડાવી દેતા હતા. આ મૂર્તિ કેવી હશે તમે વિચાર તો કરો. વળી વિના સાધને સિદ્ધ દશા પમાડી દેતા હતા. સ્વામિનારાયણ ભગવાનના સ્પર્શ કરેલી ફૂલની માળા, તુલસીની માળા, રૂમાલ, છડી, અરે બીજાને આંખે અડાડે તો એને સમાધિ થઈ જતી. અલૌકિક અનુભવ થતા. અને હજારો ગાવ દૂર હોઈને અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષ હોય અને કોઈ દ્વેષથી સ્વામિનારાયણ નામ લઈને તો એને આખા મંદિરમાં જ્યાં બેઠો હોય ત્યાં મઠમાં, ઘરમાં હંજવાળા થઈ જતા. ગાળ્યું દેખ ઓલા સ્વામિનારાયણિયા, સ્વામિનારાયણનું નામ લઈને બોલો અંજવાળું થતું. આવું બધું દલપતરામ અમે અમારી નજરે જોયું છે. આજે 80 વર્ષનો અનુભવ છે. હે, એના માટે ભગવો ભેખ લીધો છે. અને મારા શરીરમાં ઘારા પડ્યા છે ને, તે અહીંયા બધા આવે ને એને એમ લાગે છે કે આ ગઢા બુઢા સ્વામી બહુ દુઃખી લાગે છે. હે, પણ ભાઈ મારા અંતરમાં પુરુષોત્તમ નારાયણનો જે અલૌકિક આનંદ છે ને, ઓહો, એની વાત સ્વામી કે કર્યા જેવી નથી હો. અને સ્વામી બોલ્યા પાછા, નિષ્કુળાનંદ સ્વામી, આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઓરયતે. આજ આવ્યો આનંદ ઉમંગ ઓરયતે. આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઓરયતે. આજ આવ્યો આનંદ ઉમંગ ઓરયતે. મળ્યો મોટો સત્સંગ રંગે રંગાણી મતે. મળ્યો મોટો સત્સંગ રંગે રંગાણી મતે. સહી કયે આ સમયની વાત
આલાપ છે જોયતી કહીએ આ સમયની વાત આલાપ છે જોયતી સહી કહીએ આ સમયની વાત આલાપ છે જોયતી સહી કહીએ આ સમયની વાત આલાપ છે જોયતી યાતી પ્રાપતિ મોટી વિખ્યાત પાયમા તે પરમ ગતિ અતિ પ્રાપતિ મોટી વિખ્યાત પામ્યા તે પરમ ગતિ ગતિ હતી જગમાં સુખ સાથ નાથે તે નિવારી દીધી ગતિ હતી જગમાં સુખ સાથ હાથે તેની વારી દીધી દીધી બોડતા બાય ગ્રહી હાથ વાત એ હવાળી કીધી દીદી બુડતા બાય ગઈ હાથ હાથ એ વળી કીધી કીધી કહી નળી નવ જાય આપન થાય એ કીધી કરુણાતે કહી ન જાય આપન થાય તે તેહા નિષ્કુળાનંદ નિત્ય ગાય પૂરે સંભાળીએ તેહ નિષ્કુળાનંદ નિત્ય ગાય પૂરે સંભાળીએ તેહ નિષ્કુળાનંદ નિત્ય ગાય પૂરે સંભાળીએ નિષ્કુળાનંદ નિત્ય ગાય પૂરે સંભાળીએ યાદ આવ્યો આનંદ ઓ મંગ ઉરેયતે આજે આવ્યો આનંદ ઉમંગ ઉરેયતે ઉમંગ ઉરેયતે ઉરેયતે દલપતરામ જેના સંત અજોડ હોય અને જેને ભજતા પરમાત્માની દિવ્યતા ભવ્યતા ઉદારતા હું તને શું કહું કે ભગવાન સ્વામી નારાયણ અનંત બ્રહ્માંડના જીવને પોતામાં હમાવી લઈને એવી ઉદારતાથી ભરેલા હતા હે જીવોના કલ્યાણ કરવાની નજર અમે નજરે નિહાળી છે ક્યારે કોઈ જીવનો સ્વામિનારાયણ ભગવાને 49 વર્ષ આ ધરતી ઉપર રહ્યા કોઈનો તિરસ્કાર કર્યો નથી આપણા જીવનમાં વિચારો આપણે હાલતા હરિભગતનો તિરસ્કાર કરીએ આપણે હાલતા સાધુને ઠેબે ચડાવીએ શું આપણે સ્વામિનારાયણ ભગવાનને સમજ્યા આપણા ઈષ્ટદેવ જો કોઈનો તિરસ્કાર ન કરતા હોય તો મને ને તમને તિરસ્કાર કરવાનો કોઈ અધિકાર નથી હવને અપનાવો હવને પોતાના માનો આપણામાં હમાવી દેવાની તાકાત આપણામાં હોવી જોઈએ આ તો બસ અમે શ્રેષ્ઠ બીજા ન્યૂન આપણે હમાવી નથી શકતા હા ઉદારતા જો સ્વામિનારાયણ ભગવાનની ભાઈ અને એવા સ્વામિનારાયણ ભગવાન માટે નિષ્કુળાનંદ સ્વામી કે અમે બધું કુરબાન કર્યું અને પછી દલપતરામ કવિ લખે છે કે હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સાધુને મળ્યો છું એ પ્રત્યેક પરમહંસો એક એકથી હવાયા હતા જો સાંભળો હું લખે છે એક એકથી હવાયા હતા બધા લોકી ખુમારીથી ભરેલા હતા નિષ્કુળાનંદ સ્વામીને પહેલવેલા જોયા હતા ત્યાગ અને વૈરાગની છટા હતી પછી ઘણા નંદ સાધુને એમણે જોયા પણ કોઈ સાધુને ન્યૂન આંક્યા નથી હે વારો તારો મારા તારીને નાના મોટા એ ફૂટપટ્ટી જ નહોતી આ તો વિજ્ઞાન આગળ વધ્યું પછી ફૂટપટ્ટીયું નીકળી અને ફૂટપટ્ટી લઈને જ ભરે આ સાધુ 1 નંબરના આ સાધુ નંબર 2 અને આ સાધુ 3 નંબર ઘણા તો નંબર આપે છે હા શું દલપતરામની સમજણ હશે સ્વામી કે દલપતરામ કે હું પછી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાય સાધુને મળ્યો પણ પ્રત્યેક પરમહંસો એક એકથી હોવાયા હતા બધા અલૌકિક ખુમારીથી ભરેલા હતા દિવ્ય જીવન હતા
દેહે દેહાતીત ગુણાતીત અને બ્રાહ્મી સ્થિતિમાં રહેતા હતા, એની પાસે ઊભા રહીએ તો આપણા વિકાર વિરમી જતા હતા. આવા 500 પરમહંસો હતા. ખાલી ઊભા રહ્યો ને ત્યાં વિકાર વિરમી જતા હતા. આવી અનુભૂતિ થવા લાગતી હતી. સ્વામી સાથેનો 10 મિનિટનો દલપતરામ કવિ કે મારો પ્રસંગ મારા જીવનમાં કાયમ કંડારેલો રહ્યો છે. અને ભગવાનથી ભરેલા એ નિષ્કુળાનંદ સ્વામીના ચરણોમાં કરોડ કરોડ વંદન. દલપતરામ કવિ કે મારા હોજો. હે, શું વૈરાગ, શું ભગવાનમાં પ્રેમ. વિચાર કરો, એ મૂર્તિનો રસ જે ચાખો ભાઈ, સંસારના સુખ એને ઝેર જેવા થઈ જાય. મા બાપ, આ બધી વૈરાગની વાતો છે. સ્વામિનારાયણ ભગવાને એટલે વૈરાગનું લક્ષણ કર્યું કે ભગવાન સિવાય બીજા પદાર્થમાં પ્રીતિ નહીં. આને કહેવાય છે વૈરાગ, અર્થાત ભગવાનમાં પારાવાર પ્રેમ, ભગવાનમાં ડૂબેલો હોય, આ વૈરાગ છે. ભલા ભક્તજનો, જોત જોતામાં આપણે 6 રાત્રિ પસાર થઈ ગઈ. આવતીકાલે તો હવે બપોરે 11 વાગ્યે આપણે પૂર્ણાહુતિ છે. કાલે રાતે કથા નથી હો. પાછી તમે રાતે પાછા ધાબળી ઓઢીને આવતા નહીં. હે, કાલે રાતે તો બસ આવે અત્યારે 11:20 થવા આવી છે. આવતીકાલે 11:20 અમારે ઓસ્ટ્રેલિયા જવાનું છે, એટલે રાતે પ્લેન છે. કાલે સવારે 3 કલાક તમારી સાથે 4 કલાક બપોર સુધી રહેશું. અને પછી 1 મહિના માટે ગુરુજીની સાથે અમારે ઓસ્ટ્રેલિયા જવાનું છે. એટલે આપ બધા પાછા અમારી ઉપર રાજી રહેજો. આજે 11:30 અહીંયા છીએ, તો આવતીકાલે 11:30 અમદાવાદના એરપોર્ટ ઉપરથી આ જ સમયે ફ્લાઇટ ઉપડશે. 24 કલાકે પહોંચ્યો. 24 તારીખે રાતે 11:30 મેલબોર્ન ઉતરવાના છીએ. અને 25 તારીખે ત્યાં મેલબોર્ન પ્રતિષ્ઠા છે, મૂર્તિ પ્રતિષ્ઠા. ત્યાં અમારે હાજરી આપવાની છે. આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને નિત્ય સ્વરૂપ સ્વામીએ ત્યાં મંદિર બનાવ્યું છે. ત્યાં પ્રતિષ્ઠામાં જવાના છીએ અને પછી 1 મહિનો રોકાવાના છીએ. પણ આવતીકાલે શિક્ષાપત્રી જયંતીનો 200 વર્ષનો આ એક મહામૂલો દિવસ છે. દરેક હરિભક્તો સવારે આપણે પાટોત્સવ પણ બાકી હતો, એટલે કાલના દિવસે જ પાટોત્સવની પૂજાનું આયોજન ગોઠવું છે. દરેક હરિભક્તો કાલે સવારે શિક્ષાપત્રી પૂજા કરીને પછી ખિસ્સામાં નાખી લઈને બધા આવજો. આપણે શિક્ષાપત્રીનું પૂજન પણ કરવાનું છે અને અભિષેકનો પાટોત્સવનો લાભ પણ લેવાનો છે. 7 થી 8 અને 8 થી 9 1 કલાક અહીંયા ભૂમિપૂજન ચાલશે. અને 9 વાગ્યે 8:30 થી 9 ભૂમિપૂજન થઈ જશે. આમ તો 10:30 સુધી મુહૂર્ત છે, પણ પછી કહું છું ને અમારે ઠેઠ પહોંચવાનું છે, એટલે 9 વાગ્યે ખાતમુહૂર્ત થઈ જશે. અને ત્યાર પછી 9 થી 11 1/2 કલાક 1.5 કલાક આપણે કથા કરશું, સંતોના આશીર્વાદ લેશું. અને 11 વાગ્યે બધું જ પૂરું કરી તમને બધાને પ્રસાદની થાળી હાથમાં દઈ અને અમે ઠાકોર જમાડી અને પછી અહીંથી પાછા આવી ને તો ઠીક. ભલે તમે થોડા છો, મને ક્યારેય એવું નથી લાગ્યું કે મારી સામે પછી 50 100 200 જ બેઠા છે. મેં મારા જીવનમાં જ્યારે પારાયણું કરીને ત્યારે એક સમય હતો કે 15 20 હજાર માણસો પણ વેડરોડ કથામાં, એ પ્રતિષ્ઠામાં, પંચાબ્દી મહોત્સવમાં એની આગળ એ કથા કરી છે. અને ગામડામાં 5-10 જણા બેઠા હોય ને એની આગળ એ પારાયણું કરી છે. પણ તમે બધા અહીંના નાના સત્સંગી બધા હરિભક્ત અને ગુરુજી ઘણીવાર કહે છે કે આ બધા હરિભક્તોને આપણે સુખિયા કરવા છે. અને મોટા સંતે સંકલ્પ કર્યો છે. એક દિવસ જોજો, આ વિસ્તારના હરિભક્તો 2 વ્હીલવાળા છે ને બધા 4 વ્હીલવાળા થશે. હા, અને 4 વ્હીલવાળા હશે એ વળી આકાશમાં તો
હવે તો સમય આખો બદલાય છે. વાલા ભક્તજનો, જાજો સમય લેવો નથી. આપણે આમંત્રણને માન આપી અને સંતો પધાર્યા છે, એમની અમૃતવાણીનો પણ આપણે થોડી મિનિટો લાભ લેવો છે. પવિત્ર સંતો આવે, એમના આશીર્વાદ મળે, એ પણ આપણા માટે જીવનનો એક અણમૂલો લાવો છે. તો આગળનો કાર્યક્રમ અમારે નીતિન ભગત સંભાળશે. માઇકનો હવાલો. બોલો હરિકૃષ્ણ મહારાજની જય.